ડભોઈમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર ફેર્યું પાણી. ડાંગરની ખેતીમાં લાખોનું નુકસાનની ભીતિ સેવતા ખેડૂતો. ગુજરાતમાં હાલમાં વરસેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ડભોઈ પંથકમાં પણ કમોસમી વરસાદને લઈ ઉનાળુ ડાંગર પાકને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. ડભોઈ તાલુકામાં લગભગ 2400 હેક્ટર જેટલી જમીનમાં ડાંગરનું વાવેતર કરાયું હતું, પરંતુ અણધાર્યા આવેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. અચાનક આવેલા કમોસમી વરસાદને લઈ પાક પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ વરસાદે 40% પાકને નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોએ પાકની કાપણી કરીને તેને સૂકવવાની તૈયારી કરી હતી, ત્યાં વરસાદે ખેડૂતોનો ખેલ બગાડ્યો. કમોસમી વરસાદને લઈ ડાંગરમાં ભીનાશ આવવાથી તેની ગુણવત્તા ઘટી છે, જેના કારણે બજારમાં તેની કિંમત પણ ઘટશે, જેને લઈ ખેડૂતો નિરાશ થવા પામ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેતીમાં થયેલ નુકસાનને લઈ ખેડૂતો હવે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે સરકાર ખેતીનું નુકસાનીનું કોઈ યોગ્ય વળતર ખેડૂતો માટે જાહેર કરે.